टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य समाचार अमदावादમાં દબાણો પર ફર્યું છે દાદાનું બુલડોઝર। કુબેરનગર પાસે સંતોષીનગરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 150થી વધુ ગેરકાયદે મકાનોને દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી। 40 વર્ષથી ખડકી દેવાયા હતા અહીં ગેરકાયદે બાંધકામ। વર્ષોથી રહેતા લોકોને મકાન ફાળવવામાં આવશે। હજુ 2 દિવસ સુધી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી શકે। સરદારનગરના કુબેરનગરમાં સંતોષીનગરમાં ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। લગભગ 150 જેટલા જે પાકા મકાનો છે કે ત્યાં અત્યારે હાલ આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે આ સંતોષીનગરના 150 જેટલા જે પાકા મકાનો કે જે ગેરકાયદેસર રીતના ઊભા કરવામાં આવ્યા હતા। લગભગ 40થી 50 વર્ષ આ મકાનો છે કે જે ગેરકાયદેસર રીતના અહીં બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યોમાં જે જોઈ શકાય છે કે અત્યારે હાલ જેસીબી મશીન દ્વારા જે તમામ ગેરકાયદેસર મકાન છે તેને તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। આ રસ્તો છે જે સીધો જ ટીપી સ્કીમનો રસ્તો છે કે જે રોડ છે તે બની રહ્યો છે। તેની સાથે જ આ જે મકાનોમાં જે વર્ષોથી રહે છે તે લોકોને જે સ્લમ રીડેવલપમેન્ટના અહીં મકાન છે તે બાંધવામાં આવશે અને જેને લઈને જો છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હશે તો તેને મકાન છે તે પણ ફાળવવામાં આવશે। પરંતુ હાલ જે 150 જેટલા ગેરકાયદેસર જે મકાનો છે તેને અત્યારે હાલ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। હજી પણ 2 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી શકે છે। પરંતુ અત્યારે હાલ જે ડિમોલેશન છે કે જે આ તમામ પાકા મકાનો છે તેને અત્યારે હાલ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન તોશિફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।